ફિમેલ હેલ્થ, બ્યુટી અને વેલનેસના 7મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌના જાણીતા અને ખૂબ જ વધારે પ્રખ્યાત એવા ડૉક્ટર હેતલ આજે આપણી સાથે છે. અને ડૉક્ટર હેતલ આજે ખૂબ ખરા સમય પર, જ્યારે ખરેખર લોકોને જરૂર છે ત્યારે, અને આપ સૌની ખૂબ જ ડિમાન્ડ પણ હતી, ઘણા બધા મેસેજીસ અને વોટ્સએપથી મને જાણ કરવામાં આવેલી હતી કે ડૉક્ટર હેતલને લાવો, કે જેથી કરીને આપણે જે તહેવારોની અંદર જે મીઠાઈઓ ખાધી છે એને આપણે કંટ્રોલ, એના લીધે જે પરિણામો થયા છે એને કંટ્રોલ કરી શકીએ. ડૉક્ટર હેતલ, ખૂબ ખૂબ વેલકમ તમારું કોડી સેફ લાઈવ પ્લેટફોર્મ પર. ફરીથી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને ઘણા બધા જે વ્યુઅર્સ છે, આપણા દર્શકો છે, એમની ડિમાન્ડ હતી કે ડૉક્ટર હેતલને તમે ખાસ કરીને ડાયાબિટીસ વિશે બોલવા માટે બોલાવો, કે જેથી કરીને અમે અવેર થઈએ. લોકોને એ ખબર જ છે કે એમની લાઈફસ્ટાઈલ ખરાબ થઈ છે, પણ એ લાઈફસ્ટાઈલ ખરાબ થઈ છે, જાણ છે, પણ એમને એ નથી ખબર કે કઈ રીતે આપણે એમાં કરેક્શન્સ કરી શકીએ. એટલે તમારું માર્ગદર્શન ખૂબ વધારે એમને હેલ્પફુલ થશે. તો પહેલા તો તમને હું થેન્ક યુ કહું કે તમે તમારો કિંમતી સમય આપીને આજે સેકન્ડ ટાઈમ અમારા ડિમાન્ડથી તમે હાજર થયા છો અને લોકોને ખાસ કરીને હેલ્પ કરવા માટે. તો એના માટે થેન્ક યુ. તમને બી થેન્ક યુ કે આજે તમે સ્ટેપ લો છો, એ ખૂબ જ હેલ્પફુલ છે અને ઘણા બધા લોકોને આગળ હેલ્પ થશે એવી આશા સાથે આપણે સ્ટાર્ટ કરી દઈએ. ડાયાબિટીસ, આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા ઇઝ ડાયાબિટીક કેપિટલ ઓફ વર્લ્ડ, બરાબર? એટલે દરેક ઘરમાં એમ રેશિયો પ્રમાણે જોવા જઈએ તો 10 થી 20 કરોડ ડાયાબિટીક્સ છે અને એનાથી ઉપર પ્રી ડાયાબિટીક્સમાં 25 થી 30 કરોડ. એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો દરેક ઘરમાં તમને એક ડાયાબિટીક અથવા પ્રી ડાયાબિટીક પેશન્ટ તો તમને જોવા મળશે. એટલા માટે ડાયાબિટીસને સમજવું એક થોડું જરૂરી છે. એટલે સિમ્પલ ભાષામાં તમને ડાયાબિટીસ શું છે અને ડાયાબિટીસમાં બોડીમાં કઈ ટાઈપના ચેન્જીસ થાય છે એ તમને સમજાવી દઈશ, તો લોકોને અવેરનેસ રહેશે અને ખબર પડશે કે આપણે કયા કયા ટેસ્ટિંગ કરવા જોઈએ અને કઈ રીતના આપણે સ્ટેપ્સ લેવા જોઈએ. તો એક્ઝેક્ટલી આપણે સિમ્પલ પહેલા તો ફિઝિયોલોજી સમજી લઈએ કે એક્ઝેક્ટલી આપણી બોડીમાં પ્રોસિજર કેવી રીતના થાય છે. કે જ્યારે આપણે ફૂડ લઈએ છીએ, આપણા બોડીમાં 70 ટ્રિલિયન જેટલા સેલ્સ હશે અપ્રોક્સિમેટલી, બરાબર? હવે એ સેલ્સને એનર્જી, એ સેલ્સને આપણે ગ્લુકોઝ પ્રોવાઈડ કરીશું તો એનર્જીમાં કન્વર્ટ થશે ને આપણી બોડીને એનર્જી પ્રોવાઈડ થશે તો આપણે બધા દિવસના રૂટીન કામ આપણે કરી શકીશું, બરાબર? તો આપણે જ્યારે ફૂડ લઈએ છીએ, ફૂડ જ્યારે આપણી બોડીમાં જ્યારે એન્ટર થાય છે ત્યારે એના બ્રેકડાઉન થઈને નાના નાના ટુકડા થાય છે, ગ્લુકોઝમાં અલ્ટિમેટલી કન્વર્ટ થાય છે. કોઈ પણ જાતનું ફૂડ લઈએ એ ગ્લુકોઝમાં કન્વર્ટ થશે જ, બધી ટાઈપના ફૂડ. પણ ભગવાને એક સરસ મજાનું આપણને ઓર્ગન આપેલું છે પેનક્રિયાસ, જેમાં બીટા સેલ્સ એક્ટિવેટ થાય છે તો ઇન્સ્યુલિન નામનું હોર્મોન રિલીઝ થાય છે. એ ઇન્સ્યુલિન નામનું હોર્મોન્સ આપણા ગ્લુકોઝને ત્યાંથી ખેંચી લેશે અને સેલ સુધી પહોંચાડી દેશે. એટલે ઇન્સ્યુલિન નામનું હોર્મોન છે તે કુરિયર સર્વિસની જેમ કામ કરશે. ત્યાંથી ગ્લુકોઝને લેશે, પછી સેલ સુધી પહોંચાડશે. આપણા સેલ્સ હેલ્ધી હશે ત્યાં સુધી હેલ્થ સેલ્સ આપણા એના દરવાજા ખોલશે અને ગ્લુકોઝ અંદર એન્ટર થશે, પછી એનર્જીમાં કન્વર્ટ થઈને આપણી બોડીને પહોંચે છે અને બધા આપણે કામ સારી રીતે કરી શકીએ છીએ. આ જ્યારે પ્રોસિજર ચાલે તો આ સુધી તો બધું બરાબર છે, બરાબર? પણ જ્યારે સેલ્સમાં કચરો, ટોક્સિન્સ, ફેટ, કોલેસ્ટેરોલ જમા થઈ જાય ત્યારે ઇન્સ્યુલિન, પેનક્રિયાસ જે ઓર્ગન છે એના જે બીટા સેલ્સ છે એક્ટિવ થાય છે, ઇન્સ્યુલિન હોર્મોન્સ પણ રિલીઝ થાય છે. એ ત્યાંથી ગ્લુકોઝને ખેંચશે પણ ખરા, સેલ્સ સુધી લઈ પણ જશે, પણ સેલ્સ ઓલરેડી કચરાથી ભરેલું હોય, ટોક્સિન્સથી ભરેલું હોય તો સેલ્સના દરવાજા ખોલશે જ નહીં. એટલે ગ્લુકોઝ ત્યાં આપણા બ્લડમાં સર્ક્યુલેટ થયા કરશે. ગ્લુકોઝ વધારે સર્ક્યુલેટ થશે તો પેનક્રિયાસને એવું લાગશે કે મારું ઇન્સ્યુલિન કદાચ ઓછું પડે છે, એટલે વધારે ઇન્સ્યુલિન રિલીઝ કરવાની જરૂર છે, એટલે વધારે રિલીઝ કરશે ઇન્સ્યુલિન. એટલે બ્લડમાં ગ્લુકોઝની સાથે સાથે ઇન્સ્યુલિન પણ ફર્યા કરશે. આ જ કન્ડિશન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં કન્વર્ટ થઈ જાય છે અને પછી એના જ રિઝલ્ટ રૂપે આપણને ડાયાબિટીસ જોવા મળે, બેલી ફેટ, ઓબેસિટી, હાઇપરટેન્શન, ફેટી લીવર, ઇવન હાર્ટ ડિસીઝ જેવા રોગો આપણને મળે છે રિઝલ્ટમાં. એટલા માટે મેઇન રીઝન છે આપણું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે આપણે સેલ્સને પહેલા તો કચરાથી ખાલી કરવા પડે, એના પર કામ કરવું જરૂરી થઈ ગયું છે. ખૂબ સરસ. તમે એકદમ સાદી ભાષામાં અને બધા જ લોકોને સમજાય છે એવી ભાષામાં તમે વાત કરી. હવે આપણે જે ડાયાબિટીસની વાત કરીએ છીએ ને, એ ડાયાબિટીસમાં આપણે મેડિકલી તો જાણીએ છીએ કે એમના ડિફરન્ટ ટાઈપ્સ છે અને શેની અંદર કઈ રીતે મેડિકેશનને કરવાનું હોય છે, પણ એ પણ થોડું તમે સાદી ભાષામાં સમજાવો જેથી કરીને તમામ દર્શકોને ખ્યાલ આવે કે ટાઈપ 1, ટાઈપ 2 એવી ડાયાબિટીસ કઈ રીતે અલગ. બે ટાઈપના ડાયાબિટીસ એ બધાને જ ખબર છે, બરાબર? ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. પણ ટાઈપ 1 ડાયાબિટીસ એ ઓટો ઇમ્યુન કન્ડિશન છે.
એ જીનેટિકલી આવે છે, જીનેટિકલી કહીએ કે હેરિડિટરી કહીએ, એ યંગ એજ એડલ્ટ એજમાં તમને જોવા મળે. અને જ્યારે પણ ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે ત્યારે ઇન્સ્યુલિન તમારે પ્રોવાઈડ કરવું જ પડે છે, બીકોઝ એવા કેસીસમાં ઇન્સ્યુલિન બનતું જ નથી. પેન્ક્રિયાસ ઇન્સ્યુલિન હોર્મોન જે બનાવવું જોઈએ ને બનતું જ નથી, એટલે એવા ટાઈપ 1 ડાયાબિટીસ હોય ને તેને રિવર્સ કરવું ઇમ્પોસિબલ છે. હા, તમે ડાયટ સારો મજાનો ફોલો કરો, કઈ લાઈફસ્ટાઈલ એકદમ હેલ્ધી, વધારે પડતી હેલ્ધી ફોલો કરો તો તેનો ઇન્સ્યુલિનના ડોઝેસ ઓછા કરી શકાય અથવા બંધ કરી શકાય, પણ એ કમ્પ્લીટલી રિવર્સ નથી થતું ટાઈપ 1 ડાયાબિટીસમાં. પણ જો ટાઈપ 2 ડાયાબિટીસ છે, એ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે, એ કમ્પ્લીટલી અનહેલ્ધી લાઈફસ્ટાઈલના લીધે બોડી એસિડિક હોય એના લીધે આપણી જનરેટ થાય છે. એટલે ટાઈપ 2 ડાયાબિટીસ હોય ને તો 100% રિવર્સિબલ છે. એને તમે સારું ડાયટ ફોલો કરો, હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરો, અને નાના નાના અમુક ટિપ્સ આપીશ, આપણે આગળ વાત કરીશું, એ તમે ફોલો કરશો ને તો ડેફિનેટલી રિવર્સ થાય છે. ઓકે, એટલે આજના એપિસોડમાં એટલે આપણે આજના એપિસોડમાં જે વાત કરી રહ્યા છીએ એ ખરેખર રિવર્સ ડાયાબિટીસ એટલે ટાઈપ 2 ની જ વાત કરી રહ્યા છે. એટલે સ્પેસિફિકલી દર્શકો છે, ઓકે, હેરિડિટરી કે વારસામાં જેમને મળ્યું છે એ રિવર્સ થવાની સંભાવના ઓછી છે અને મેનેજ કરી શકાય. પણ જો ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો એ રિવર્સ કરવું પૂરેપૂરું આપના મતે 100% રિવર્સ થઈ શકે છે. ઓકે, તો હવે આપણે થોડા કોઝિસની પણ વાત કરી લઈએ કે કયા કયા કારણોથી આ પરિસ્થિતિ, ખાસ કરીને હવે આપણે ટાઈપ 2 ઉપર જ ફોકસ થઈએ છીએ, તો કયા કયા કારણોથી ટાઈપ 2 ડેવલપ થાય છે લોકોને? ટાઈપ 2 ડાયાબિટીસના મુખ્ય કારણોમાં તો મેં તમને જણાવ્યું કે એસિડિક બોડી, આપણી બોડી એસિડિક થઈ રહી છે, જેને આપણે આલ્કલાઇન કરવી પડશે. એટલે પહેલું કારણ તો બોડી એસિડિક હોય. બીજું કારણ જોઈશું ઇન્ફ્લેમેશન વધી જવું બોડીમાં, બરાબર. ત્રીજું કારણ આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની જે આપણી સરસ મજાની ઇટિયોલોજી સમજાય, એટલે મેઇન કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. ચોથું કારણ જોઈશું તો હમણાં જે વધારે પડતો સ્ટ્રેસ થઈ રહ્યો છે બધાને, ફાઇનાન્શિયલી સ્ટ્રેસ હોય કે રિલેશનશિપ સ્ટ્રેસ હોય, પણ બધાને નાનો નાનો સ્ટ્રેસ હોય છે. ઘણાને લેવાની અને એને દૂર કરવાની ટેકનિક અલગ અલગ હોય છે. એટલે વધારે પડતો સ્ટ્રેસના લીધે પણ ડાયાબિટીસ ડેવલપ થાય છે. અને મેજર કારણ હમણાંની યંગ જનરેશનમાં જે નાની ઉંમરે ડાયાબિટીસ જોવા મળે છે, ટાઈપ 2 ડાયાબિટીસ નાની ઉંમરે જોવા મળે છે. પહેલા લગભગ 20-25 વર્ષ પહેલા એવું હતું કે નાની ઉંમરમાં યંગ એજમાં ટાઈપ 1 ડાયાબિટીસ જ જોવા મળતો હતો. હમણાંનો સિનિયર એવો થઈ ગયો છે કે ટાઈપ 2 ડાયાબિટીસ નાની ઉંમરે પણ જોવા મળે છે. એનું એક મેઇન કારણ છે ડિસ્ટર્બ સ્લીપ. વધારે પડતા મોબાઈલના લીધે રાતની ઊંઘ જે બરબાદ કરી રહ્યા છે ને, એ પણ એક ડાયાબિટીસ અને ઓબેસિટી અને બેલી ફેટ થવાનું મેઇન કારણ છે. એટલે 5 કારણો તો ડાયાબિટીસ માટે જવાબદાર છે જ. ઓકે, હવે જનરલી કંઈક આપણા સિમ્ટમ દેખાય ને કે લાઈક પગમાં મોટા ભાગે લોકોને દુખવા માંડે તો વિચારતા હોય છે, કંઈક હીલ ન થતું હોય, વાગ્યું હોય કે હીલિંગ ન થતું હોય, એ ત્યારે તો ખબર પડે છે કે કંઈક ડાયાબિટીસ તો નથી ને, એટલે લોકો ડોક્ટર પાસે જાય છે. પણ એવા કયા સિમ્ટમ છે ઓવરઓલ કે જેનાથી પ્રીવિયસલી થોડુંક ખ્યાલ આવી છે કે કદાચ ડાયાબિટીસ હશે, શરૂઆતથી, હજી એકદમ સ્ટાર્ટિંગ સ્ટેજથી? એમાં 2 રીતે સમજાવીશ. કેમ કે પ્રી ડાયાબિટીસ કેસીસમાં, પ્રી ડાયાબિટીસ કન્ડિશનમાં જો પેશન્ટને ખબર પડી જાય ને કે કદાચ મને ડાયાબિટીસ હોઈ શકે, તો ડેફિનેટલી જલ્દી ડાયાબિટીસમાંથી બહાર આવી શકશે. પણ જેને ડાયાબિટીસ થઈ ચૂક્યો છે એમાં તો ઘણાનું બોડી એકદમ ઉતરી જાય છે. એનું કારણ માટે પણ ડાયાબિટીસ જવાબદાર છે. તરસ વધારે લાગે, પાણી પીવાની તરસ લાગે, યુરિન વધારે પાસ કરવા જવું પડે, તમારું ડાયજેશન પહેલા કરતા થોડું ચેન્જીસ થઈ જાય, ઘણાને ભૂખ વધારે લાગે, ખાવાનું બી વધારે ખાતા હોય પણ વજન ઘટતું જતું હોય. એટલે એવા કેસીસમાં તમે રિપોર્ટ કરાવશો તો ડેફિનેટલી ડાયાબિટીસ આવશે જ. પણ જો ઘણાનું વજન, પછી બીજી રીતે જોઈએ આપણે કે ઘણાનું વજન વધતું જતું હોય, બેલી ફેટ વધી ગયું હોય, પછી ફિમેલ હોય તો પીરિયડ્સમાં ચેન્જીસ આવી ગયા હોય, અને એક મુખ્ય કારણ હોય છે જે એકદમ ઇગ્નોર કરે છે, આપણે ગરદન હોય ને એની પાછળના ભાગમાં બ્લેક લાઈનની પટ્ટી, અંડર આર્મ્સમાં બ્લેક કલરના પેચીસ, એલ્બો ઉપર બ્લેક કલરના પેચીસ ડેવલપ થવા માંડે. એને એકેન્થોસિસ નાઇગ્રિકાન્સ કહેવામાં આવે છે. એક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું એક રીઝન છે. એટલે ઘણા બ્લેક કલરની પટ્ટી ડેવલપ થાય તો કોસ્મેટોલોજીની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, ક્યાં તો સ્કિન સ્પેશિયાલિસ્ટ કરી દે. હા, જાત જાતના ક્રીમ લગાવે, એવું કરવાની કશું જરૂર નથી. જો બ્લેક કલરની વેલ્વેટી પેચીસ ડેવલપ થાય, સ્કિન પિગમેન્ટેશન થવા માંડે, સ્કિન પહેલા કરતા બ્લેક થઈ જાય, ઘણાને ફોરહેડ પર બ્લેક પેચીસ ડેવલપ થાય, એલ્બો પર થઈ જાય, તો સમજવાનું કે તમે પ્રી ડાયાબિટીસ છો, ફટાફટ ડોક્ટર પાસે દોડવાની જરૂર છે અને અમુક રિપોર્ટ્સ કરાવવાની જરૂર છે. ઓકે, રિપોર્ટ્સ ઉપરથી મને લાઈક લગભગ બધા છે ને FBS, PP2BS, જમ્યા પછી 2 કલાક પછીનો, અથવા રેન્ડમ RBS, આ રિપોર્ટ ઉપર જ મોટા ભાગે ફોકસ કરે છે. અને મોટા ભાગે મેં જોયું ડોક્ટર પણ આ જ રિપોર્ટ કરાવડાવે છે.
કરાવતા હોય છે. ખરેખર મેડિકલની અંદર પહેલેથી જાણી શકે એવા ઘણા ઓથેન્ટિક રિપોર્ટ છે જેના વિશે બહુ ઓછા લોકોને માહિતી છે. તે માહિતી થોડી આપી દો એટલે લોકો અવેર એમાં બે થશે. રિપોર્ટ કમ્પલસરી કરાવવાના. પહેલું તો ફાસ્ટિંગ ઇન્સ્યુલિન. એ ઘણા ડોક્ટર્સ, ઇવન મોટા મોટા જે ડોક્ટર્સ હોય ને તે પણ આ રિપોર્ટ કરાવતા જ નથી. અને પીપલ ને, નોર્મલી જે પીપલ હોય ને, આપણા લે પીપલ, લેમેન પીપલ, એ લોકોને તો ખબર જ નથી કે આવો કોઈ રિપોર્ટ આવે છે. એમાં પહેલો રિપોર્ટ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન કમ્પલસરી કરાવવાનો જ. તમારું બોડી ધીરે ધીરે વધતું જતું હોય, કદાચ બેલી ફેટ વધતું ગયું, ફિમેલમાં કેમ પીરિયડ્સ મારો વધારે ઇરેગ્યુલર થાય છે, તો ફાસ્ટિંગ ઇન્સ્યુલિન કરાવવાનું. અને એ જોવાની પણ એક ટેકનિક છે. ફાસ્ટિંગ ઇન્સ્યુલિન રિપોર્ટ કરાવ્યો ને, તેનો નોર્મલ રેન્જ છે, બાજુમાં રેન્જ છે ને અલગ આપી છે, 25 સુધી રેન્જ આપે છે લેબમાં, પણ એની નોર્મલ રેન્જ છે 2.6 to 6. આની વચ્ચે જ ઇન્સ્યુલિન હોવું જોઈએ. જો 6 થી ઉપર તમારું ઇન્સ્યુલિન ગયું, ફાસ્ટિંગ ઇન્સ્યુલિન, તો સમજવાનું કે તમારે ડોક્ટરની સલાહ અથવા કોઈ ડાયટિશિયનની સલાહની જરૂર છે. ભલે બાજુમાં રેશિયો 25 સુધી આપેલો હોય છે, પણ 6 થી ઉપર ફાસ્ટિંગ ઇન્સ્યુલિન જવું ના જોઈએ. 6 થી ઉપર ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ગયું તો સમજવાનું કે તમારું બોડી વધારે પડતું ઇન્સ્યુલિન બનાવી રહ્યું છે. એટલે જે પેલો ગ્લુકોઝ સેલ્સને મળવું જોઈએ ને, તે મળતું જ નથી. એટલે ત્યાંથી જ ચેતવાનો સમય છે. અને બીજો રિપોર્ટ છે આપણે HbA1c. એ નોર્મલ છે, 5.7 સુધી તમે નોર્મલ કહેવાશે. 5.7 to 6.5 એ પ્રી ડાયાબિટીક્સમાં આવશે, અને અબોવ 6.5 એ ડાયાબિટીક્સમાં આવશે. એટલે આ બે રિપોર્ટ FBS, PBS અને RBS ની સાથે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન અને HbA1c કમ્પલસરી કરાવવાનો જ. ઓકે. અને આ ખૂબ સરસ માહિતી છે, કારણ કે ઘણા બધા ડોક્ટરોને પણ ઇવન ખબર નથી. આપણે પૂછીએ કે HbA1c પણ નથી કરાવતા, ખાલી FBS અને PP2BS ઉપર જ લોકોને લાઈક ડાયગ્નોસ કરે છે. HbA1c તો કદાચ કરાવી બી લે છે, પણ મેં તો મારા પેશન્ટમાં જોયું છે કે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન નામનો રિપોર્ટ મિસિંગ જ હોય, કરાવ્યો જ ના. એટલે અવેરનેસ નથી. જે આપણો એપિસોડ જોઈને કદાચ અવેર થશે લોકો, તો ડાયાબિટીસ પહેલેથી શરૂઆતથી જ કંટ્રોલ કરી શકાશે. હવે આપણે જે મેઇન મુદ્દાની વાત ઉપર આવીએ, હવે ખાસ કરીને આપણે આજે એપિસોડ છે ને, એ રિવર્સ ડાયાબિટીસ ઉપર છે. તો આપણે આજે ટાઈપ 2 ની વાત કરીએ છીએ. રિવર્સ થઈ શકે 100%, એવું તમે હમણાં કહ્યું. તો એના માટે લાઇફસ્ટાઇલ ચેન્જીસ કયા કયા કરવા જોઈએ? કારણ કે ઘણા બધા દર્શકોની એવી ડિમાન્ડ છે કે મેડમે જેવી રીતે હેમ્સ ફોર્મ્યુલા આપી છે ને પીસીઓડી રિમૂવ કરવા માટે કે પીસીઓડી થી ક્યોર કરવા માટે, તેવી કંઈક ડાયાબિટીસ માટે ફોર્મ્યુલા હેતલ મેડમ પાસેથી લઈએ. હા, એમાં પણ એક સરસ ફોર્મ્યુલા મેં બનાવ્યું છે, HPFC ફોર્મ્યુલા. એમાં H ફોર હેલ્ધી ફેટ્સ, P ફોર પ્રોટીન, F ફોર ફાઈબર અને C ફોર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ. એને તમે રૂટીનમાં ફોલો કરશો ને, HPFC ફોર્મ્યુલા, ડેફિનેટલી તમારું જે બ્લડ શુગર લેવલ ધીરે ધીરે કંટ્રોલમાં આવશે. અને તમારું જે ડાયાબિટીસની દવાઓ છે ને, એકદમ નહીં કહીશ, ધીરે ધીરે ડાયાબિટીસની દવાઓ પણ બંધ થઈ જશે, અને ડાયાબિટીસ અને મેડિસિન ફ્રી લાઈફ પોસિબલ છે. એમાં બધાને ખબર જ છે કે હેલ્ધી ફેટ્સમાં કઈ કઈ વસ્તુ આવે, કેવી રીતના આવે. એમાં જેમ કે કોકોનટ ઓઇલ હોય, ઘી હોય, બટર હોય, અવાકાડો, ઓલિવ ઓઇલ, કોપરું તમે યુઝ કરી શકો. પ્રોટીનમાં તમે ફણગાવેલા મગ, મઠ, કઠોળ હોય, દાલ હોય, પલ્સીસ હોય, તે તમે યુઝ કરી શકો. ફાઈબરમાં તમે લોટ્સ ઓફ વેજીસ તમે યુઝ કરો, વેજીટેબલ સૂપ, સેલિડના ફોર્મમાં તમે યુઝ કરી શકો. અને સી એટલે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટમાં આપણે રિફાઇન્ડ કાર્બ્સને કમ્પ્લીટલી અવોઇડ કરીને, જેમ કે બેકરી આઇટમ હોય, રેસ્ટોરન્ટ ફૂડ હોય, સ્ટ્રીટ ફૂડ હોય, કમ્પ્લીટલી આપણે અવોઇડ કરીને અનાજમાં આખું અનાજ હોય ને એને ફોલો કરવાનું. જેમ કે એમાં મિલેટ્સ આવી જશે, કિનોઆ આવી જશે, એને રોટેશનમાં યુઝ કરશો તો ડેફિનેટલી તમને ફાયદો થશે. પણ આપણે આજે એક તમને ફૂડ પ્લેટ કેવી રીતના બનાવો, આ તો બેઝિક નોલેજ આપવી. અમે ફૂડ પ્લેટ ના બનાવી શકે પેશન્ટ, કોઈ પણ લોકો. તો ફૂડ પ્લેટમાં એક ટેકનિક મેં અપનાવી છે પેશન્ટમાં. એક ફૂડ પ્લેટ હોય, પહેલા તો આપણે જ્યારે લંચ કે ડિનરની શરૂઆત કરીએ તો હંમેશા 1 બાઉલ બિગ બાઉલ સેલેડ થી જ કરવાની. એને જ પહેલા ચમચીએ ખાઈ લેવાનું. ઓકે, પછી મેઇન જે મેન્યુ છે તેમાં કટોરી ક્યારેક છૂટું છૂટું નહીં મૂકવાનું. એક રોટી હોય તો એક કટોરી દાલ, એક કટોરી સબ્જી અને એક બોલ રાઈસ. 25%, 25%, 25%, 25%, આટલું જ હોવું જોઈએ. ઓકે, હવે તમે એક ચપાટી ફિનિશ કરી, પહેલા તમે સેલેડ ખાઈ લો, બરાબર, પછી એક ચપાટી સાથે તમે સબ્જી ખાઈ લો. હવે તમને હજુ પણ ભૂખ છે, દાલ રાઈસ ફિનિશ કર્યું, હજુ પણ ભૂખ છે અને તમે સેકન્ડ રોટી લીધી, તો પછી ફરીથી બીજી બાઉલ, બીજા કટોરી સબ્જી, દાલ અને રાઈસ લેવું કમ્પલસરી છે. તો બેલેન્સ થઈ રહેશે, બરાબર. જેટલું તમારું કોમ્પ્લેક્સ કાર્બ જશે, જેમ કે મિલેટની રોટીમાં જેટલું ગયું એટલું જ તમને પ્રોટીન જોઈશે, એટલું જ તમને ફાઈબર જોઈશે. અને રાઈસમાં પણ આપણે દાલ સાથે કમ્બાઈન કરશું તો કમ્પ્લીટ પ્રોટીન જ બની જશે.
તો એ છે ને એ ફોર્મ્યુલા ફોલો કરવાની બહુ જરૂર છે. આપણા ઇન્ડિયન પ્લેટમાં તમે જોશો તો ભાત વધારે, દાળ ઓછું, રોટલી વધારે, સબ્જી ઓછી. આપણું ગુજરાતી મેનુ એવું હોય છે. એટલે એ વસ્તુ જરા ચેન્જ કરવાની જરૂર છે. એક રોટી ઇઝ ઇક્વલ ટુ 1 કટોરી બાઉલ, 1 બાઉલ દાલ, 1 બાઉલ રાઈસ, 1 બાઉલ સબ્જી. બીજી રોટી લો તો અગેન બીજી બાઉલ તમારે એડ કરવાનું, જો તમારું પેટ માંગે તો. આ વસ્તુ ફોલો કરવાની બહુ જરૂર છે. વેરી નાઇસ. અને ખરેખર આપણે ઇન્ડિયન એ પ્લેટ નથી, હવે આપણે ઓલ્ટર્ડ થઈ ગયા છે એટલે બધું આપણે અનબેલેન્સ લઈ રહ્યા છીએ. અધરવાઇઝ આપણે પહેલા બેલેન્સ ફૂડ જ, આયુર્વેદની દ્રષ્ટિએ તો બધું બેલેન્સ ફૂડ જ પહેલા લેતા હતા. હવે આપણે શુગરની વાત કરી રહ્યા છે ને, કે ડાયાબિટીસ એટલે શુગર જ, બરાબર? તો શુગરનો મેઇન સોર્સ આપણા ફૂડમાં છે ગ્રેન્સ, એટલે કે કાર્બ્સના મેઇન સોર્સ તરીકે આપણે ગ્રેન્સ એટલે કે અનાજને લઈ શકીએ. તો અનાજને આપણે એનલિસ્ટ કરી દઈએ કે સૌથી ખરાબ કયું થી સૌથી સારું કયું. ખરાબ થી શરૂ કરીએ, સૌથી ખરાબ કયું અને સૌથી વર્સ્ટ ટુ બેસ્ટ આપણે ગ્રેન્સ લઈશું. સૌથી ખરાબમાં જોઈએ ને, ડાયાબિટીસ ને તમારે રિવર્સ કરવું હોય, ટાઈપ 2 ડાયાબિટીસ ને કમ્પ્લીટલી રિવર્સ કરવું હોય ને, તો પહેલા 6 મહિના ઘઉં અને આપણા જે વ્હાઈટ રાઈસ છે ને તેને તો કમ્પ્લીટ બંધ કરવા જ પડશે, કેમ કે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં છે. વ્હાઈટ રાઈસ આપણે ક્યારેક બંધ એટલે એકલો ક્યારેય ખાતા નથી, બરાબર છે? એને દાળ સાથે અથવા વેજીટેબલ સાથે ખાઈએ છીએ તો તમે કદાચ ખાઈ શકો, પણ ઘણાને એકલો ભાત પણ બહુ ભાવે છે. મેં જોયું છે મારા પેશન્ટના, ભાતમાં ઘી નાખીને ખાતા હોય છે. એવા ક્રેવિંગ્સ પણ થતા હોય છે લોકોને. હા. તો ઘઉં તો કમ્પ્લીટલી બંધ કરવા જ પડશે. ઘઉં એ હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે અને એમાં ગ્લુટીન પણ આવે છે, તો ડાયજેશનમાં પ્રોબ્લેમ કરશે. અને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે તરત જ સુગર સ્પાઇક કરે. એટલે ઘઉં બંધ કરવાના. એટલે સૌથી ખરાબમાં આવશે ઘઉં. મિલેટ આપણે તમે યુઝ કરી શકો, પણ મિલેટમાં એક કેચ છે, રાગી. બધાને ખબર છે કે રાગી ઇઝ હેલ્ધી, પણ ડાયાબિટીસના પેશન્ટમાં રાગી કલ્પ્રિટ છે. બીકોઝ રાગી ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ છે, તો ડાયાબિટીસના કેસીસમાં રાગી પણ અવોઇડ કરવું પડશે. ઓકે, આ તો મારા નોલેજમાં પણ નથી. આ વસ્તુ તમે મારા સર્ચ નોલેજમાં કરજો, પણ નથી. તમે સર્ચ કરજો, રાગીનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ છે. ડાયાબિટીસના પેશન્ટમાં ઘઉં બંધ કરીને જો રાગી પર શિફ્ટ થશે તો ડાયાબિટીસ ક્યારે કંટ્રોલમાં નહીં આવશે. એને રાગીને બી તમારે ઓમિટ કરવું જ પડશે. ઓકે. ત્રીજા નંબર પર આપણે વાત કરીશું જુવાર. અગેન બધાને એવું ખબર છે કે જુવાર બહુ સારી વસ્તુ છે. જુવાર સારી વસ્તુ છે, નો ડાઉટ. એ મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવે છે, પણ એને એકલી જુવાર તમે ખાશો ને તો આપણો જે પર્પસ છે ને એ કદાચ સોલ્વ ના થાય. પણ તમે જયારે જુવારનો રોટલો બનાવો છો તેમાં 1/4 અડદ હોય ને, આપણી ઉડદ દાળ, અડદ દાળનો જે લોટ હોય ને એ તમે મિક્સ કરો, અથવા બેસન તમે મિક્સ કરો. 1/4 જેટલું તમે ગ્લાયસેમિક ઇન્ડેક્સ થઈ જશે. ઓકે, એટલે બેલેન્સ થઈ જશે. ઇન શોર્ટ તમે જે બેલેન્સ કીધું થઈ છે જશે. એ પ્રમાણે લઈએ તો. ઓકે, હવે સેકન્ડ, પહેલા તો હા કમ્પ્લીટ કરો મેડમ. પછી બાર્લી છે, જવ છે, ઇઝ ગુડ. જવની રોટી ઇઝ ગુડ. કિનોવા ઇઝ ગુડ. કિનોવાનો પુલાવ, ખીચડી તમે ખાઈ શકો. બીજા બધા ફિંગર મિલેટ હોય, એ બધા મિલેટ તમે આરામથી તમે યુઝ કરી શકો. પણ જુવારની રોટી ફેમસ છે, તેની સાથે અડદની, બેસનની રોટલી તમે યુઝ કરી શકો. બેસનની રોટલી ઇઝ ગુડ. બેસનને તમે સિમ્પલ વેજીટેબલ નાખીને તવા પર તમે રોસ્ટેડ કરીને તમે ખાઈ શકો, ઇઝ ગુડ. બેસન તમને બેલેન્સ કરવામાં હેલ્પ કરશે. ઓકે, બાકી કિનોવા તમે ખાઈ શકો, મિલેટ, બાકી બીજા બધા તમે ખાઈ શકો. ઠીક છે. હવે સેકન્ડ કલ્પ્રિટ આવે છે ઓઇલ્સ. ડાયાબિટીસ પર્સન માટે ઓઇલ્સ સેકન્ડ મીન્સ એના ઉપર આપણે કેર કરવી જોઈએ કે ઓઇલ આપણે કયા ખાઈ રહ્યા છીએ. તો ઓઇલ માટે શું કહેશો? ઓઇલને આપણે એનલિસ્ટ કરવું હોય તો? ઓઇલમાં આપણા મોસ્ટલી બધા જ પીપલ રિફાઇન્ડ ઓઇલ જ યુઝ કરતા હોય છે. હવે એવા મોટી થિયરી બી પાસ થઈ હોય છે કે આ ઓઇલ ખાવું જોઈએ, આ ઓઇલ ડાયાબિટીસ માટે ખાવું જોઈએ, પણ રિફાઇન્ડ બધા જ ઓઇલ, રિફાઇન્ડ ઓઇલ જે હોય ને, તો બધા જ ઓઇલ કલ્પ્રિટ છે ડાયાબિટીસ માટે. એટલે પોસિબલ હોય તો કોલ્ડ પ્રેસ ઓઇલ યુઝ કરી શકવાનું. કચ્ચી ઘાણીનું જે તેલ હોય એ જ યુઝ કરવાનું. કચ્ચી ઘાણીના બધા જ તેલ સારા છે. સિંગ તેલ હોય, પછી કોકોનટ ઓઇલ હોય, બધા જ ઓઇલ સારા છે. એમાં રાઈનું તેલ, તલનું તેલ, બધા જ ઓઇલ આવી જાય છે, પણ કોલ્ડ પ્રેસ હોવું જોઈએ. કોલ્ડ પ્રેસ હોવું જોઈએ. કોલ્ડ પ્રેસ હવે એવું થાય ને કે કોલ્ડ પ્રેસ ઓઇલ બધા અફોર્ડ ના કરી શકે. એ થોડું મોંઘું પડે, કોસ્ટલી પડે, એક્સપેન્સિવ હોય. તો એના ઓપ્શનમાં શું કરી શકે? મિક્સ કરી શકે. આપણું રિફાઇન્ડ તો કહેતી જ નથી, ફિલ્ટર્ડ ઓઇલ અને કોલ્ડ પ્રેસ ઓઇલને મિક્સ કરી શકે. જેમ કે
સબ્જી બનાવીએ તો 1 ચમચી 2 સ્પૂનમાં સબ્જી બનાવવાની કોશિશ કરે તો 1 સ્પૂન તમે ફિલ્ટર્ડ ઓઇલ લઈ શકો, 1 સ્પૂન 50 તમે 50 કોલ્ડ પ્રેસ. હા 50 હા 50 રહેશે. 50-50. તો બધી રીતે તમારું ઘરનું જે બજેટ હોય તે પણ બેલેન્સમાં આવશે અને એને અફોર્ડ કરી શકશો. અફોર્ડ થઈ શકે. ક્યારેક તમે ઘી અથવા બટરમાં તમે બનાવી શકો. બટર પણ તમારું મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અથવા લો ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવી જાય છે. ઘી તો બટરમાં બધા ડોક્ટર્સ ના પાડે છે ને કે ઘી બંધ કરી દો નહીતર શરીર વધી જશે. પણ ઘીમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે, તે હેલ્ધી ફેટમાં કન્વર્ટ થાય છે જ્યારે એને અમે કુક કરીએ છીએ. અને બીજું ઘીમાં ઘણા બધા વિટામિન્સ હોય છે, બ્યુટેરિક એસિડ હોય છે, લિનોઇલિક એસિડ હોય છે, તે તમારા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને રિવર્સ કરવામાં હેલ્પ કરશે. એટલે તમે ઘીનો ઉપયોગ કરી શકો. ઓકે, ઘી સારું છે. ઘી સારું છે. ઓકે, આ સિવાય ફ્રૂટ માટે પણ એવું કહેવાય કે ફ્રૂટ ખૂબ સારા, પણ ડાયાબિટીસ લોકો માટે કેટલું યોગ્ય છે ફ્રૂટ ખાવા? હા, ડાયાબિટીસના લોકોમાં ફ્રૂટ્સ અમુક સિલેક્ટિવ ફ્રૂટ્સ ખાઈ શકે, પણ ફ્રૂટ્સ ખાવાની પણ ટેકનિક છે. એ મેં મારા પેશન્ટમાં ફોલો કરાવી છે તો બહુ સરસ રિઝલ્ટ મળ્યા છે. ફ્રૂટમાં આપણે જો બધી જ વસ્તુમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ, મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ, એ ફ્રૂટ્સમાં પણ એવું જ હોય, બરાબર? ડાયાબિટીસના કેસીસમાં એકદમ ફ્રેન્ડલી હોય ને તો પહેલા તો એપલ, જમરૂક એટલે ગવાવા, પેર માં નાસપતિ અને ગુલાબી બધું જ આવી જાય. એ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં બહુ સરસ છે. બધી જ ટાઈપની બેરીઝ, સ્ટ્રોબેરી, રાસ્પબેરીઝ, બ્લુબેરીઝ આરામથી ખાઈ શકો. ચેરીઝ બહુ સરસ, ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં તમે ડેફિનેટલી ગમે ત્યારે ખાઈ શકો. કીવી એ બહુ સારી વસ્તુ છે. આ બધા લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ્સ છે, બરાબર? ફરીથી રિપીટ કરીશ, એપલ, પછી જમરૂક, પછી પેર, એમાં નાસપતિ ગુલાબી બંને આવી જાય, પછી ચેરીઝ, બેરીઝ અને કીવી. આટલા એની ટાઈમ તમે બિંદાસ ખાઈ શકો, ડાયાબિટીસમાં કોઈ તકલીફ ના કરે. પણ આ બધા ફ્રૂટ્સ ઘણાને ઓછા ભાવતા હોય. ઘણાને ભાવતા હોય છે સીતાફળ, ઘણાને ભાવતા હોય છે ચીકુ. કેરી તો ખાવી જ જોઈએ, પણ કેવી રીતના ખાવી જોઈએ બી તમને બતાવું. પછી કેળા, બરાબર? એ બધા ફ્રૂટ્સ તમે જ્યારે ખાઓ ને ત્યારે ફ્રૂટ્સ ઉપર તમે ખાઓ એની વાંધો નથી, પણ ફ્રૂટ્સ ઉપર હંમેશા સિનેમન એટલે તજનો પાવડર અથવા મરીનો પાવડર સ્પ્રિંકલ કરી દેવાનો. તજ અને મરીમાં એવો અમુક કમ્પોનેન્ટ રહેલા છે કે જે બ્લડ શુગરને બેલેન્સ કરી નાખશે. એટલે પેલું હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ, તજ અને મરી આવશે એ મીડિયમ, એટલે બેલેન્સ શુગર તમારું બેલેન્સમાં રહેશે. એટલે તમને જ્યારે આવું કઈ સ્વીટ ફ્રૂટ ખાવાની ઈચ્છા થાય તો મરીનો પાવડર અથવા તજનો પાવડર સ્પ્રિંકલ કરી શકો. અને બીજી ટેકનિક એ છે કે તમે જ્યારે ફ્રૂટ લો ને ત્યારે સાથે 1 બાઉલ અથવા 1 કટોરી પિસ્તા અથવા સીડ્સ તમે લઈ, બરાબર? પિસ્તા તમને સેટાઇટી પ્રોવાઈડ કરશે, એમાં પણ આવે ફાઈબર, પણ તમારે બ્લડ શુગર કંટ્રોલ કરી નાખશે. અને સીડ્સમાં જેમ કે પમ્પકિન સીડ્સ હોય, સનફ્લાવર સીડ્સ હોય, તલ હોય, એનો મુખવાસ તમે એક કટોરી ભરીને લઈ લો તો ફ્રૂટ્સની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે ને એ બોડી પર નહીં પડે. ઓકે, કટોરી એટલે કેટલી સાઈઝ હોવી જોઈએ? મીન્સ એમાં પણ પછી એક મુઠ્ઠી જેટલી સાઈઝના. ઓકે. આ સિવાય ડેરી પ્રોડક્ટ્સ માટે શું કહેશો? દૂધ અને દૂધની બધી પ્રોડક્ટ્સ, પછી નોનવેજ અથવા એગ્સ, આ બધું શું રિઝલ્ટ આપે છે? દૂધમાં તો બહુ મિથ છે. આપણે પીસીઓડી પીસીઓએસ માં બી વાત કરી કે દૂધમાં એટલે બધા મિથ છે. લોકો ઇવન મને સમજમાં નથી આવતું કે મોટા જે ડોક્ટર્સ હોય ને તે પણ દૂધ પીવાની સલાહ આપે છે કે એમાંથી કેલ્શિયમ મળે છે. પણ દૂધ અત્યારનું કે શું પ્યોર અને ઓર્ગેનિક દૂધ તમને મળે છે? એટલે દૂધ તો બંધ જ કરવું જોઈએ. કેમ કે ગાયને છે ને ઇન્જેક્શન, ગાય ભેંસથી ઇન્જેક્શન આપવામાં આવે છે વધારે પડતું દૂધને પ્રોડ્યુસ કરે. 140 કરોડની જનતાને દૂધ પહોંચાડવું ગાય માટે પોસિબલ નથી. એટલે ઓવર પ્રોડક્શન માટે પહેલા તો ગાયને ઇન્જેક્શન્સ આપીને દૂધનું ઓવર પ્રોડક્શન થાય છે. એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સીસ વાળું દૂધ પહેલા તો આપણી બોડીમાં જાય છે. ઓકે, એટલે બોડીમાં પ્રોબ્લેમ કરશે. અને બીજી વસ્તુ એ છે કે દૂધમાં આઈજીએફ છે, ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર. એ ઇન્સ્યુલિનને પોતાની જે કામ કરે છે, ઓરિજિનલ કામ, એ કરવા નહીં દેશે. એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પ્રોબ્લેમ વધશે, ઘટશે નહીં. એટલે દૂધ બંધ કરે તો વધારે સારું. દૂધ, પનીર, ચીઝ 3 વસ્તુ બંધ કરી દો. અને ઘી, બટર એટલા માટે અલાઉ છે કે એને પછી પ્રોસેસ એટલે હાઈલી ગરમ કરે, ક્લેરિફાઈડ બટર આપણે બનાવીએ છીએ. એટલે ઘી, બટર તમે યુઝ કરી શકો, પણ ઘી, પનીર, ચીઝ આ તો અવોઇડ કરવું જ જોઈએ. હવે તમે જે વાત કરી ને કે 140 કરોડ જનતાને દૂધ ના પહોંચાડી શકે, પણ આપણે ત્યાં ઇન્ડિયામાં સૌથી વધારે મેક્સિમમ જે દૂધ પીવાય છે ને એ દૂધ તો એક્સપોર્ટ પણ થાય છે. એટલે 140 કરોડ સિવાય પણ એટલે એ પોસિબલ નથી કે નેચરલ હોય. ના જ હોય નેચરલ.
હા, એ અને સમજવાની જરૂર છે, પણ હમ સમજતા નથી ઘણા લોકો. અને શુગરના ઓલ્ટરનેટ તરીકે માનો કે શુગર ક્રેવિંગ્સ તો થવાના છે, સ્પેશિયલી ફિમેલની જ આપણે વાત કરીએ તો શુગર ક્રેવિંગ્સ એને અમુક પીરિયડ કે એવા ટાઈમ છે ત્યારે શુગર ક્રેવિંગ થવાની છે. થાય તો છે, ડાયાબિટીક થાય છે. પર્સન હોય પ્લસ શુગર ક્રેવિંગ કઈ રીતે મેનેજ થઈ શકે? ઓલ્ટરનેટિવ શું છે શુગરનો? શુગરના હેલ્ધી ઓપ્શન્સમાં બધા માનતા હોય છે કે ગોળ. હમ ગોળમાં પણ એક મિથ છે. હમ હમ ગોળનું પણ એટલું જ ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે જેટલું ખાંડનું છે. હમ એટલે ઘણા શુગરને છોડીને ગોળવાળી ચા પીતા હોય છે. હમ એટલે એ તદ્દન ખોટું. એટલે ખાંડ અને ગોળ એ તો બંધ જ કરવાનો. સૌથી બેસ્ટ ઓપ્શન છે એક મેપલ સિરપ આવે છે, ઇઝ ગુડ. સ્ટીવિયાનો પાવડર, જે મીઠી તુલસીનો જે પાવડર છે ને, એ બહુ સારી વસ્તુ છે. એ તમે રૂટીનમાં એડ કરી શકો. તમારે સ્વીટ ક્રેવિંગ, જેના સ્વીટ ટૂથ હોય, જેને વધારે પડતું સ્વીટ ખાવાની ક્રેવિંગ્સ થતી હોય, તો સ્ટીવિયાથી તમે કંટ્રોલ કરી શકો. ઇવન તમે ખજૂર લઈ શકો, કોકોનટ લઈ શકો. કોકોનટની મીઠાશ પણ તમારા સ્વીટ ક્રેવિંગ્સને કંટ્રોલ કરવામાં હેલ્પ કરશે. 2 ખજૂર લઈ શકો બીકોઝ ઓફ મેગ્નેશિયમ, એ તમને હેલ્પ કરશે. મેપલ સિરપ આવે છે, કોકોનટ શુગર તમે લઈ શકો. એ પણ થોડી પ્રોસેસ્ડ છે, પણ અલ્ટિમેટલી કમ્પેરેટિવલી શુગર અને ગોળ કરતા તો સારી છે. સારું છે. એ લઈ શકો. અને એક વસ્તુ અહીં એડ કરીશ કે ઘણા લોકો, ઘણા પેશન્ટ શુગરને બંધ કરીને, ગોળને બંધ કરીને પેલું શું કહેવાય, આર્ટિફિશિયલ શુગર ફ્રી શુગર ફ્રી ટેબ્લેટ કરતા થઈ જાય છે. એ તો ના જ લેવી જોઈએ, બીકોઝ એમાં જે કેમિકલ હોય છે ને, એ તો શુગર કરતા પણ વધારે ખરાબ છે. બેટર છે કે તમે શુગર લો. પણ ડાયાબિટોલોજિસ્ટ એમડી હોય એ લોકો સજેસ્ટ કરે છે મેડમ. હા, એ આપણે સુધારવાની જરૂર છે ને. એમાં તમે વાંચજો પાછળ જે એસ્પર્ટેન આપણે નોર્મલ લોકો છે, જે સામાન્ય લોકો છે, એ તો એમડી હોય ડોક્ટર, એટલે એને જ ફોલો કરે ને. એમ વિચારે કે આ ડોક્ટર થોડું ખોટું કરતા હશે. સાચી વાત છે, પણ એની પાછળ છે ને લેબલ વંચાવવાની બહુ જરૂર છે. એ જ અવેરનેસ કરવાની જરૂર છે. એમાં છે ને એસ્પર્ટેમ લખેલું હશે. એસ્પર્ટેમ એવું કેમિકલ છે કે જે શુગર કરતા પણ વધારે ખરાબ છે. અને આર્ટિફિશિયલ ફ્લેવર હોય છે એમાં. એટલે કશે ને કશે મીઠાશ આર્ટિફિશિયલી એડ કરી જ છે. એ તો શુગર કરતા પણ ખરાબ થઈ ગઈ ને. એટલે શુગર ફ્રી ટેબ્લેટ તો ના જ લેવી જોઈએ. એના કરતા તમે 1 ચમચી શુગર ખાઈ લો. ઓકે. અને હવે આપણે થોડી ગુજરાત સ્પેસિફિક વાત કરીએ. એપિસોડ જો કે ભલે ફિમેલ માટે જ છે, પણ ઘણી બધી ફિમેલ પણ ટોબેકો કન્ઝ્યુમ કરતી હોય છે, સ્મોકિંગ કરતી હોય છે, આલ્કોહોલ કન્ઝમ્પશન કરતી હોય છે, બરાબર છે. તો આ બધી વસ્તુ કઈ રીતે ઇફેક્ટ કરે? ખાસ કરીને આપણે ગુજરાતમાં માવા મસાલા વધારે ખવાતા હોય છે, તો આ વસ્તુ પ્રત્યે કેવી કન્ટિન્યુ કરવું જોઈએ, રિવર્સ કરવું હોય તો ડાયાબિટીસ? ઘણા બધાને ડાયાબિટીસ રિવર્સ તો કરવું છે, પણ પાન, માવા, ગુટકા, તમાકુ, આલ્કોહોલ અને સ્મોકિંગ છોડવું નથી. એ છોડ્યા વગર રિવર્સ કરવું છે. આ ટિપિકલ મેન્ટાલિટી તમને જોવા મળશે. પણ જો તમારે લાઈફસ્ટાઈલ હેલ્ધી કરવી હોય, ડાયાબિટીસને તો કાઢવું જ હોય, પણ ઇન ફ્યુચર કેન્સર, ફેટી લીવર, ઓબેસિટી, બેલી ફેટ જેવા રોગો પણ તમારી બોડીમાં એન્ટર ના થવા દેવા હોય ને, તો આલ્કોહોલ, સ્મોકિંગ અને પાન, માવા, ગુટકા, તમાકુ, જે ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળે એમ પિચકારી મારતા, એ તો કમ્પલસરી બંધ કરવા જ પડશે. બીકોઝ એમાં જે નિકોટિન હોય છે ને, તો અલ્ટિમેટલી તમારું લીવર ડેમેજ કરે છે. અને લીવર જ મેઇન છે કે જે આપણી બોડીને ડિટોક્સિફિકેશન કરે છે. અને ડિટોક્સિફિકેશનની પ્રોસેસ અટકશે તો બોડીમાં બધા માઇનર અને પછી અલ્ટિમેટલી મેજર ચેન્જીસ આવશે. એટલે ટાઈપ 2 ડાયાબિટીસ જો તમારે રિવર્સ કરવું હોય તો 3 વસ્તુને તો કમ્પ્લીટલી તમારે રિમૂવ કરવું જ પડશે. અને આલ્કોહોલમાં તો ઘણાને એવું હોય છે કે અમે તો સોશિયલી બિંજ આલ્કોહોલ કરીએ છીએ. જ્યારે અમે ફ્રેન્ડ્સ લોકો મળીએ છીએ ને, ત્યારે જ આલ્કોહોલ લઈએ છીએ. પણ એટલું ખબર નથી કે સોશિયલી અને બિંજ આલ્કોહોલ એટલું જ નુકસાનકારક છે જેટલું તમે ડેલી લો છો. બોડીને ખબર નથી કે તમે સોશિયલી લઈ રહ્યા છો. હા, તમારું બ્રેઇન થોડું કહે છે કે તમે આ તો સોશિયલી લીધું, અમારા બ્રેઇનને ડેમેજ નથી કરવું. એવું નથી થતું. એટલે બિંજ આલ્કોહોલ, સોશિયલ આલ્કોહોલ એ પણ એટલું જ ખરાબ છે. ડેલી આલ્કોહોલ તો ખરાબ છે જ. પાન, માવા અને સ્મોકિંગમાં તો નિકોટિન હોય છે, લીવરને ડેમેજ કરશે. અલ્ટિમેટલી ડાયાબિટીસ તો રિવર્સ નહીં થવા દેશે, પણ બીજા બધા રોગો એન્ટર થશે અલગ. ઓકે ડોક્ટર હેતલ, મારા મોસ્ટલી બધા ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ કરું છું, પણ હવે એ સિવાય હજી પણ એક જરૂર નોનવેજ હજી બાકી છે. ઓકે, હા, નોનવેજ માટે આન્સર એવું છે કે નોનવેજ એ સારી વસ્તુ છે. એમાં કાર્બોહાઈડ્રેટ નથી હોતું, એમાં પ્રોટીન અને ફેટ જ હોય છે. આપણે વાત કરી પ્રોટીન અને ફેટ, એ લેવું જોઈએ. ઘણા એટલે પેશન્ટને મિસકન્સેપ્શન થાય કે પ્રોટીન અને ફેટ આવે છે તો નોનવેજ ઇઝ ગુડ. પણ એ વસ્તુ જોતા નથી કે નોનવેજમાં પ્રોટીન અને ફેટ હોય છે, પણ એમાં અનહેલ્ધી ફેટ હોય છે. એમાં કેમ કે તેલમાં તળીને કયા તેલમાં બનાવેલું હોય છે એ ફેટ હોય છે. અને ખાસ કરીને તો ચિકન એ હાઈલી એસિડિક છે. નોનવેજ એ હાઈલી એસિડિક છે. આપણે બોડીને આલ્કલાઇન કરવાનું છે ને, તો નોનવેજ એસિડિક છે. એટલે થોડા ટાઈમ માટે તો નોનવેજ બંધ કરીને સિમ્પલ વિગન ડાયટ હોય ને તે ફોલો કરશો તો ડેફિનેટલી ટાઈપ 2 ડાયાબિટીસ રિવર્સ થઈ જશે.
એટલે ઇમ્પોસિબલ નથી. ટાઈપ 2 ડાયાબિટીસ છે તો બિલકુલ ડરવાની જરૂર નથી. રિવર્સ કરવું 101% શ્યોરિટી સાથે થઈ શકે. પોસિબલ યોગ્ય છે. લાઈફસ્ટાઈલ ફોલો કરવી પડે ને યોગ્ય કન્સલ્ટેશન કરવું પડે. એટલે શોર્ટ ફોર્મમાં કહીએ ને આપણે તો હમ. વિગન ડાયટ તમારે ફોલો કરવું પડે. ઓકે. વેજીટેબલ ફ્રૂટ્સ પર અને બીન્સ અને લેન્ટિલ્સ પર ફોકસ કરવાનું. મિલ્ક, ડેરી પ્રોડક્ટ, રેસ્ટોરન્ટ ફૂડ, નોનવેજ, આલ્કોહોલ, સ્મોકિંગ બંધ અને સિમ્પલ તમે વિગન પર આવી જશો તો ડાયાબિટીસ તમારો પોસિબલ એટલે ડેફિનેટલી રિવર્સ કરવું પોસિબલ છે. ઓકે. સો ડોક્ટર હેતલ, હવે મારા ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. તો આ સિવાય હજી પણ તમે જો છેલ્લે કંઈક દર્શકોને કહેવા માંગતા હોય જે ડાયાબિટીસને રિવર્સ કરવા માંગે છે તો તમારો છેલ્લો મેસેજ આપી શકો છો. હા, હવે ડાયાબિટીસમાં એક મિથ છે એના વિશે વાત કરીશ કે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે કદાચ યંગ એજમાં 35-40 સુધી ડાયાબિટીસ આવ્યું તો રિવર્સ કરી શકાશે, પણ તો આફ્ટર 40 પોસિબલ છે ડાયાબિટીસ રિવર્સ કરવું? એ પણ પોસિબલ છે, કેમ કે એક્સરસાઇઝ તો એમ કે અમે કરી નથી શકતા આફ્ટર 40 તો અમે કેવી રીતના ડાયાબિટીસને રિવર્સ કરવું? એના માટે પણ પોસિબલ છે અને સિમ્પલ જે માઇનર જે એક્સરસાઇઝ કરીને પણ તમારા મસલને ગ્રોથ કરીને તમે ડાયાબિટીસને રિવર્સ પણ કરી શકો, ઓછી પણ કરી શકો ડાયાબિટીસની દવાઓ, અને ડાયાબિટીસ કમ્પ્લીટલી તમે તમારા લાઈફમાંથી કરી શકાય આફ્ટર 40 પણ. આ એક મિથ છે, એને ક્લિયર કરવું જરૂરી હતું. સેમ ફોર્મ્યુલા તમે ફોલો કરશો ને તો પણ તમારો આફ્ટર 40-45 પણ ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે. થેન્ક્સ લોટ ડોક્ટર હેતલ. તમારા જે કંઈ સૂચન છે ને ખૂબ વધારે એમ કહેવાય ને કે સોના જેવા તમે સૂચન આપ્યા છે બધા, કે ખરેખર જે લોકો બીજા બધા રસ્તે ફંટાઈ રહ્યા છે ને યોગ્ય માર્ગદર્શન તમે આજે આપ્યું છે અને ખરેખર જો ફોલો કરશે તો પોતાના ડાયાબિટીસને રિવર્સ કરી શકશે ને ફરીથી પોતાની જે મૂળ લાઈફ હતી એ ફરીથી પાછી મેળવી શકશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમે આ પ્લેટફોર્મ પર હાજર રહ્યા અને તમારું કન્સલ્ટેશન લોકો લઈ શકે એના માટે તમે થોડું જણાવો કે કઈ રીતે તમે કન્સલ્ટેશન આ પ્રકારે કરો છો. ઓનલાઈન અને ઓફલાઈન બંને કન્સલ્ટેશન અવેલેબલ છે. ઓનલાઈન એની ટાઈમ તમે મારો જે નંબર છે એની પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો અને ઓફલાઈનમાં તમારું સુરત જહાંગીરપુરામાં મારું ક્લિનિક છે એની મુલાકાત તમે લઈ શકો. ઓકે. થેન્ક્સ અ લોટ ડોક્ટર હેતલ ફોર રિમેઇન પ્રેઝન્ટ ઓવર હિયર. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. થેન્ક યુ.